આપણે પેલી આદિમાનવની પથ્થરની દુનિયાથી શરૂ કરીને અત્યારે જુઓ આધુનિક ટેકનોલોજી અણુયુગ છેક અવકાશ સુધી પહોંચી ગયા છીએ પણ આટલી લાંબી વિકાસ યાત્રા એનો પાયો શું છે કદી વિચાર્યું છે હમ તમે બહુ સરસ મુદ્દો ઉઠાવ્યો. જવાબ છે ખનિજો. ખનિજો બરાબર સાચી વાત છે. આપણી આસપાસની લગભગ હું તો કહીશ કે દરેક વસ્તુ નાની પેલી ટાંકડીથી માંડીને મોટા સ્પેસશિપ સુધી ક્યાંક ને ક્યાંક ખનિજો સાથે જોડાયેલી જ છે. એટલે જ આજે આપણે આ જ મહત્વના વિષય પર ભારત ખનિજ અને શક્તિના સંસાધનો એના પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું. હા, ચોક્કસ. અને આપણી આ જે ચર્ચા છે એનો આધાર શૈક્ષણિક સામગ્રી છે, ખાસ કરીને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જે અભ્યાસક્રમ છે એને ધ્યાનમાં રાખીને. બરાબર. તો ચાલો સમજીએ કે આ ખનિજો અને શક્તિ સંસાધનો મતલબ કે ઊર્જા સ્ત્રોતો આપણા દેશ માટે આટલા બધા અગત્યના કેમ છે. જુઓ, ખનિજો તો કોઈ પણ દેશના આર્થિક વિકાસની કરોડરજ્જુ કહેવાય છે. તમે જુઓ, અમેરિકા છે, રશિયા છે, હા, આ બધા દેશો કેમ આટલા આગળ વધ્યા? કારણ કે એમની પાસે પુષ્કળ ખનિજ ભંડાર છે અને એમણે એનો બરાબર ઉપયોગ કર્યો. એમની પાસે વિવિધતા પણ છે અને જથ્થો પણ વિપુલ છે. ભારત પાસે પણ ભંડાર તો છે જ, કંઈ ઓછું નથી. પણ હા, એ વાત સાચી કે પહેલાં આપણે પરાધીનતા ટેકનોલોજી નહોતી એટલે કદાચ પૂરો લાભ ન લઈ શક્યા. બિલકુલ. પણ હવે પરિસ્થિતિ જુદી છે. તો આજનો આપણો હેતુ એ જ છે કે ભારતના મુખ્ય ખનિજો કયા છે, શક્તિ સંસાધનોના પ્રકાર કયા કયા છે, તે ક્યાંથી મળે છે, એના ઉપયોગો શું છે, અને હા, સૌથી મહત્વનું, ભવિષ્ય માટે આપણે એને બચાવી કેવી રીતે શકીએ એ બધું સમજવાનો છે. બરાબર. તો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત વાતથી. ખનિજ એટલે શું? એને ઓળખીએ કઈ રીતે? સાવ સાદી ભાષામાં કહું તો ખનિજ એટલે કુદરતી રીતે બનેલો પદાર્થ. એ કંઈ માનવ નથી બનાવતો. અચ્છા. હા, આ કાં તો કાર્બનિક પ્રક્રિયાથી બને એટલે કે જીવોમાંથી, અથવા અકાર્બનિક પ્રક્રિયાથી. એનું એક ચોક્કસ રાસાયણિક બંધારણ હોય છે. અને આ બધું ક્યાં બને? પૃથ્વીના પેટાળમાં લાખો વર્ષોની અજૈવિક પ્રક્રિયાઓ ચાલતી હોય એનું પરિણામ છે આ. આ ગુણધર્મો પણ કંઈક ચોક્કસ હોય છે. હા, બરાબર. દરેક ખનિજનું રાસાયણિક અને સમગુણી બંધારણ ચોક્કસ જ હોય. અને એની જે અણુરચના છે એ પણ વિશિષ્ટ હોય. એ 3 સ્વરૂપે મળી શકે: ઘન, પ્રવાહી અને વાયુ. દાખલા તરીકે થોડું ઉદાહરણ આપશો? હા, કેમ નહીં. ઘન સ્વરૂપમાં તો આપણે જાણીએ જ છીએ, લોખંડ છે, મેંગનીઝ, સોનું, ચાંદી વગેરે. પ્રવાહી સ્વરૂપમાં પારો અને પેટ્રોલિયમ એ મુખ્ય છે. અને વાયુ સ્વરૂપમાં કુદરતી વાયુ એટલે કે નેચરલ ગેસ. અને આ અલગ અલગ ખનિજો ક્યાંથી મળે? મતલબ એનો આધાર શેના પર છે? ગમે ત્યાં ખોદીએ તો મળી જાય? ના ના, એવું નથી. એનો આધાર પૃથ્વીના પોપડાની રચના પર છે. એટલે કે કયા પ્રકારના ખડકો છે એના પર. જેમ કે આગ્નેય ખડકો હોય. આગ્નેય ખડકો? હા, એમાંથી મુખ્યત્વે ધાતુવાળા ખનિજો મળે. લોખંડ છે, તાંબુ, જસત, સોનું, ચાંદી, આ બધા. અને બીજા પ્રકારના ખડકોમાંથી? બીજા છે પ્રસ્તર ખડકો, જે આમ થર પર થર જામીને બન્યા હોય. એમાંથી કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ એટલે કે જે શક્તિ આપે એવા શક્તિ સંચાલનના ખનિજો મળે. અચ્છા. અને ત્રીજા છે રૂપાંતરિત ખડકો, જે ગરમી દબાણથી બદલાઈ ગયા હોય. એમાંથી સ્લેટ, આરસ પહાણ, હીરા આવા ખનિજ મળે. સરસ. આ તો થઈ ખનિજની એક પ્રાથમિક ઓળખ. હવે થોડું ભારતમાં મળતા મુખ્ય ધાતુમય ખનિજોની વાત કરીએ. લોખંડથી શરૂ કરીએ. એને તો આધુનિક ઉદ્યોગોનો આધારસ્તંભ કહેવાય છે. ખરેખર. લોખંડ વગર તો આજનું આ ઔદ્યોગિક વિશ્વ, એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તમે વિચારો, નાની ટાંકણી ત્યાંથી શરૂ કરીને મોટા મોટા યંત્રો, વાહનો જેમ કે મોટરગાડીઓ, જહાજો, રેલવેના પાટા, ડબ્બા, મોટા પુલ, મકાનોના માળખા અને શસ્ત્રો પણ. આ બધું જ લોખંડ વગર બને જ નહીં. હા, એ વાત તો સાચી. અને આ આટલું બધું વપરાય છે એનું કારણ એના ગુણધર્મો પણ છે. મતલબ સસ્તું છે, મજબૂત અને ટકાઉ પણ છે. અને દુનિયામાં ઘણી જગ્યાએ સરળતાથી મળી રહે છે. અને પેલી ખાસિયત કે બીજી ધાતુઓ સાથે ભળી જાય છે. પણ એ જાણવું જરૂરી છે કે લોખંડ આપણને સીધું શુદ્ધ નથી મળતું.
એ કાચી ધાતુ સ્વરૂપે મળે, જેને અયસ્ક કે ઓર કહીએ. હા. આ કાચી ધાતુને પછી શુદ્ધ કરવી પડે. એને કોક એટલે કે એક ખાસ પ્રકારનો કોલસો અને ચૂનાના પથ્થર સાથે મોટી ભઠ્ઠીમાં ખૂબ ઊંચા તાપમાને તપાવીને ગાળવામાં આવે. ત્યારે જે મળે એને કહેવાય ઢાળનું લોખંડ એટલે કે પિગ આયર્ન. પિગ આયર્ન. ઓહ! અને આ ઢાળના લોખંડમાંથી પછી શુદ્ધ લોખંડ બને. હા, ઢાળના લોખંડમાં કાર્બનનું પ્રમાણ થોડું વધારે હોય. એમાંથી કાર્બન અને બીજી અશુદ્ધિઓ દૂર કરે ત્યારે વધુ મજબૂત અને ટીપી શકાય એવું ઘડતરનું લોખંડ બને, જેનો આપણે બહોળો ઉપયોગ કરીએ છીએ. ભારતમાં જે લોખંડની કાચી ધાતુ મળે છે એના મુખ્ય પ્રકાર કયા છે? ભારતમાં મુખ્યત્વે 4 પ્રકારની લોહ અયસ્ક જોવા મળે છે. એક છે હેમેટાઇટ, બીજું મેગ્નેટાઇટ, ત્રીજું લિમોનાઇટ અને ચોથું સિડેરાઇટ. ગુણવત્તામાં આ બધામાં થોડો ફેર હોય છે. અને આ કિંમતી ખનિજ ભારતના કયા રાજ્યોમાંથી મુખ્યત્વે મળે છે? જો ભારતમાં લોખંડના ઉત્પાદનમાં કર્ણાટક રાજ્ય સૌથી આગળ છે. ત્યાં સૌથી વધુ ભંડાર છે. કર્ણાટક. હા, ત્યાર પછી આવે ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશ. આ મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. પણ એવું નથી કે બીજે નથી મળતું. ગોવા, રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ, ઉત્તર પ્રદેશ અને છેક અસમ સુધી આ રાજ્યોમાં પણ લોખંડની કાચી ધાતુના ભંડારો છે. અચ્છા, લોખંડ પછી બીજી એક મહત્વની ધાતુ છે મેંગેનીઝ. એનું શું મહત્વ છે? મેંગેનીઝ એને તમે લોખંડનો જમણો હાથ કહી શકો. ખાસ કરીને લોખંડ પોલાદ ઉદ્યોગ માટે તો ખૂબ જ જરૂરી છે. લોખંડમાંથી જ્યારે આપણે સ્ટીલ એટલે કે પોલાદ બનાવીએ ને, હા, ત્યારે મેંગનીઝ બહુ મુખ્ય ભાગ ભજવે છે. એ પોલાદને વધુ મજબૂતાઈ અને સ્થિતિસ્થાપકતા આપે છે. એટલે સ્ટીલને વધારે કામનું બનાવવા માટે મેંગેનીઝ જોઈએ. પોલાદ સિવાય એના બીજા કોઈ ઉપયોગો ખરા? હા, ઘણા છે. રસાયણ ઉદ્યોગમાં વપરાય છે, જેમ કે પેલું બ્લીચિંગ પાવડર આવે, કીટનાશક દવાઓ આવે, એ બનાવવામાં. પછી સૂકી બેટરીના સેલ, ટાઇલ્સ, ચામડાનો ઉદ્યોગ, કાચ ઉદ્યોગ ખાસ કરીને કાચને રંગીન બનાવવા માટે. ઓહ! હા, દિવાસળી ઉદ્યોગ, ફોટોગ્રાફી, પેલા ચિનાઈ માટીના વાસણો આવે એ, અને રંગીન ઈંટો બનાવવામાં. આ બધામાં મેંગેનીઝ વપરાય છે. બાપરે, આટલા બધા ઉપયોગો! ભારતમાં મેંગેનીઝ ક્યાં ક્યાં મળે છે? મુખ્ય ભંડારો ક્યાં છે? મેંગેનીઝના ઉત્પાદનમાં ઓડિશા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા આ મુખ્ય રાજ્યો છે. આ સિવાય આંધ્રપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન અને આપણા ગુજરાતમાંથી પણ મેંગેનીઝ મળે છે. સરસ. હવે વાત કરીએ તાંબાની. મેં સાંભળ્યું છે કે માનવ ઇતિહાસમાં એનો ઉપયોગ ઘણો જૂનો છે. બિલકુલ. તાંબુ એટલે કે કોપર કદાચ માણસે સૌથી પહેલા જે ધાતુ શોધી અને વાપરી એ છે. અચ્છા? હા, એની એક ખાસિયત એ છે કે એ બીજી ધાતુઓ સાથે સહેલાઈથી ભળી જાય છે. જેમ કે તાંબામાં કલાઈ ઉમેરો તો કાંસુ બને અને જસત ઉમેરો તો પિત્તળ બને. આ બંને મિશ્ર ધાતુઓ તો હજારો વર્ષોથી વપરાય છે. અને એનો બીજો મોટો ગુણ? એ વીજળીનું ઉત્તમ સુવાહક છે. આજના જમાનામાં તો એનો ઉપયોગ અનિવાર્ય જેવો થઈ ગયો હશે. ચોક્કસ. વીજળીના તાર, કેબલ, બીજા ઘણા સાધનો એ બધામાં તાંબાનો મોટો ફાળો છે. એ સિવાય ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન, રેફ્રિજરેટર, એર કન્ડિશનર આ બધા ઉપકરણોમાં પણ એ વપરાય છે. એટલું જ નહીં, જંતુનાશક દવાઓ, સ્ફુટક પદાર્થો, રંગીન કાચ, સિક્કા અને છાપકામ ઉદ્યોગમાં પણ તાંબુ વપરાય છે. ભારતમાં તાંબુ ક્યાંથી મળે છે? એના મુખ્ય ઉત્પાદકો કોણ? તાંબાના ઉત્પાદનમાં ઝારખંડ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન આ 3 મુખ્ય રાજ્યો છે. એ સિવાય સિક્કિમ, આંધ્રપ્રદેશ, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ આ રાજ્યોમાં પણ તાંબાના ભંડારો આવેલા છે. આગળ વધીએ. બોક્સાઇટ. આ નામ કદાચ થોડું ઓછું જાણીતું લાગે, પણ એમાંથી જે ધાતુ બને છે એ તો બહુ જ જાણીતી છે. પકડ્યું. બોક્સાઇટ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. અને એલ્યુમિનિયમ તો આપણે સૌ રોજિંદા જીવનમાં કેટલું વાપરીએ છીએ. હા, એ તો ખરું. આ બોક્સાઇટની શોધ છેક 1821માં ફ્રાન્સમાં લેસ બોક્સ નામની જગ્યાએ થઈ હતી. એના પરથી જ એનું નામ બોક્સાઇટ પડ્યું. એલ્યુમિનિયમ આટલું બધું કેમ વપરાય છે? એવા તે કયા ગુણધર્મો છે એનામાં?
એલ્યુમિનિયમ એટલા માટે ઉપયોગી છે કે એક તો એ વજનમાં ખૂબ હલકું છે, છતાં મજબૂત અને ટકાઉ છે. બીજું, એ વીજળીનું સારું સુવાહક છે, એને કાટ નથી લાગતો અને એને સહેલાઈથી ટીપીને કોઈ પણ આકાર આપી શકાય છે. આ હલકું અને મજબૂત હોવાને કારણે જ પેલું હવાઈ જહાજના બાંધકામમાં વપરાતું હશે નહીં? બિલકુલ, હવાઈ જહાજમાં તો વપરાય જ છે. એ સિવાય ઘરમાં વાસણો, વીજળીના સાધનો અને તાર, રંગો વગેરે બનાવવામાં પણ એલ્યુમિનિયમ ખૂબ વપરાય છે. ભારતમાં બોક્સાઇટ મુખ્યત્વે ક્યાંથી મળે? તો ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ, ખાસ કરીને રાંચી વિસ્તારમાં અને ગુજરાતમાંથી. સામાન્ય રીતે જે પ્રદેશોની ભૂસ્તરીય રચના ડેક્કન ટ્રેપ જેવી છે, ત્યાં બોક્સાઇટ વધુ મળી આવે છે. ગુજરાતના કયા જિલ્લાઓમાં બોક્સાઇટ મળે છે? ગુજરાતમાં જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, સુરત અને સાબરકાંઠા આ જિલ્લાઓમાંથી બોક્સાઇટ પ્રાપ્ત થાય છે. સરસ. હવે વાત કરીએ અભ્રખની. સાંભળ્યું છે કે ભારત આના ઉત્પાદનમાં દુનિયામાં પહેલા નંબરે છે. હા, એ વાત એકદમ સાચી છે. અભ્રક એટલે કે માઇકા, એના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે. એનો સૌથી મહત્વનો ગુણ કયો? તો એ ઊંચા તાપમાનને સહન કરી શકે છે, એટલે કે અગ્નિરોધક છે. અને બીજું કે એ વીજળીનું અવાહક છે, મતલબ કે એવાથી વીજળી પસાર ન થઈ શકે. ઓહ, આ અવાહકતાનો ગુણ જ એને ઇલેક્ટ્રિકલ ઉદ્યોગ માટે બહુ કિંમતી બનાવતો હશે. ચોક્કસ. વિદ્યુતના સાધનો બનાવવા માટે અભ્રક ખૂબ જ જરૂરી છે. જેમ કે વિદ્યુત મોટર હોય, ડાયનેમો હોય, રેડિયો, ટેલિફોન, મોટરગાડીઓ, હવાઈ જહાજ, આ બધાના ઇલેક્ટ્રિકલ ભાગોમાં એનો બહોળો ઉપયોગ થાય છે. ભારતમાં અભ્રક મુખ્યત્વે ક્યાંથી મળે છે? ભારતમાં બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને રાજસ્થાન આ અભ્રકના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. આ ઉપરાંત કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં પણ એના ભંડારો છે. અને એક ખાસ વાત, ભારતમાં મસ્કોવાઇટ નામના ખૂબ ઉચ્ચ ગુણવત્તાવાળા અભ્રકનો વિપુલ જથ્થો છે, જેની દુનિયાભરમાં ઘણી માંગ છે. વાહ! ધાતુમય ખનિજોની યાદીમાં હવે છેલ્લે વાત કરીએ સીસાની. સીસું એટલે કે લેડ. એ મુખ્યત્વે ગેલેના નામની કાચી ધાતુમાંથી મેળવવામાં આવે છે. સીસાના ગુણધર્મો જોઈએ તો એ મુલાયમ હોય છે અને વજનમાં ઘણું ભારે હોય છે. એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? સીસાનો ઉપયોગ મુખ્યત્વે તો મિશ્ર ધાતુઓ બનાવવા માટે થાય છે. પછી વીજળીના તારમાં, મતલબ કે કેબલનું જે રક્ષણાત્મક પળ હોય એમાં, રંગોમાં, શસ્ત્રો, પેલી બંદૂકની ગોળીઓ, કાચ, રબર ઉદ્યોગ અને સૌથી મોટો ઉપયોગ તો વાહનોની જે સ્ટોરેજ બેટરી આવે છે એ બનાવવામાં થાય છે. ભારતમાં સીસુ કયા રાજ્યોમાં ઉપલબ્ધ છે? ભારતમાં સીસુ મુખ્યત્વે રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાંથી મળે છે. આ સિવાય પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, મેઘાલય અને સિક્કિમ જેવા રાજ્યોમાં પણ એના ભંડારો છે. પણ એક વાત નોંધવા જેવી છે. શું? જે ભારતમાં સીસાનું ઉત્પાદન આપણી જરૂરિયાત કરતાં ઘણું ઓછું છે. એટલે આપણે મોટા પ્રમાણમાં એની આયાત કરવી પડે છે, બહારથી મંગાવવું પડે છે. અચ્છા, આ થઈ ધાતુમય ખનિજોની વિસ્તૃત વાત. હવે થોડું અધાતુમય ખનિજો તરફ વળીએ. એમાં સૌથી જાણીતું નામ? ચૂનાનો પથ્થર. હા, ચૂનાનો પથ્થર એટલે કે લાઇમસ્ટોન. લાઇમસ્ટોન ખૂબ જ મહત્વનું અધાતુમય ખનિજ છે આ. એનો સૌથી મોટો ઉપયોગ ક્યાં થાય? તો સિમેન્ટ ઉદ્યોગમાં. હા, સિમેન્ટ વગર તો બાંધકામ જ ના થાય. બરાબર. આપણા બાંધકામ ઉદ્યોગનો આખો આધાર જ સિમેન્ટ પર છે અને સિમેન્ટનો આધાર ચૂનાના પથ્થર પર. સિમેન્ટ સિવાય બીજા કયા ઉદ્યોગોમાં વપરાય છે? સિમેન્ટ સિવાય પેલી લોખંડ ગાળવાની ભઠ્ઠીઓમાં વપરાય, રાસાયણિક ઉદ્યોગમાં, સોડા એશ બનાવવામાં, સાબુ, રંગરસાયણ બનાવવામાં, સીધો બાંધકામમાં પથ્થર તરીકે પણ વપરાય, કાગળ ઉદ્યોગમાં અને ખાંડના શુદ્ધિકરણમાં પણ ચૂનાના પથ્થરનો ઉપયોગ થાય છે. ભારતમાં ચૂનાના પથ્થરનું ઉત્પાદન કયા રાજ્યોમાં વધારે થાય છે? દેશનું જે કુલ ઉત્પાદન છે ને, એનો લગભગ 70% હિસ્સો તો ખાલી 5 રાજ્યોમાંથી આવે છે. કયા 5? આંધ્રપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને તમિલનાડુ આ મુખ્ય ઉત્પાદકો છે. એ સિવાય છત્તીસગઢ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશ આ રાજ્યો પણ ચૂનાના પથ્થરનું ઉત્પાદન કરે છે. ગુજરાતમાં પણ સારું એવું ઉત્પાદન થાય છે એમ તમે કહો?
કયા જિલ્લાઓ મુખ્ય છે? હા, ગુજરાતમાં મુખ્ય ઉત્પાદક જિલ્લાઓમાં જૂનાગઢ, જામનગર, કચ્છ, અમરેલી અને ખેડા છે. આ મુખ્ય. આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, ભાવનગર અને રાજકોટ આ જિલ્લાઓમાંથી પણ ચૂનાનો પથ્થર મળે છે. અને એક રસપ્રદ વાત કહું, હા, કહો ને. જામનગર જિલ્લામાંથી જે ચૂનાનો પથ્થર મળે છે ને એમાં 97% જેટલું ચૂનાનું તત્વ હોય છે, જે ખૂબ ઉચ્ચ ગુણવત્તા ગણાય. વાહ, 97%! સરસ. આ તો ખનિજોની વાત થઈ. પણ આ બધા ખનિજોનો ઉપયોગ કરીને આપણે ઉદ્યોગો ચલાવીએ, વાહનો દોડાવીએ, ઘરમાં વીજળી લાવીએ, આ બધા માટે શક્તિ એટલે કે ઊર્જાની જરૂર પડે. તો હવે એ શક્તિના સંસાધનોની વાત કરીએ. તમે બરાબર મુદ્દા પર આવ્યા. શક્તિ સંસાધનો વગર તો કોઈ દેશનો આર્થિક વિકાસ શક્ય જ નથી. એ એનું ચાલક બળ છે. ઉદ્યોગો અને અર્થતંત્રને જો ધબકતું રાખવું હોય તો ઊર્જા અનિવાર્ય છે. આ સંચાલન શક્તિના ખનિજોમાં મુખ્યત્વે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને અણુ ખનિજો જેમ કે યુરેનિયમ, થોરિયમ એનો સમાવેશ થાય છે. આ શક્તિ સંસાધનોને પણ કંઈક અલગ અલગ રીતે વહેંચી શકાય. શું બધા એક સરખા છે? ના, એમને મુખ્યત્વે 2 રીતે વહેંચી શકાય. એક છે પરંપરાગત અને બિનપરંપરાગત સ્ત્રોતો, અને બીજી રીતે જોઈએ તો વ્યાપારિક અને બિનવ્યાપારિક સ્ત્રોતો. પરંપરાગત સ્ત્રોત એટલે શું? જરા સમજાવશો? પરંપરાગત સ્ત્રોત એટલે એવા ઊર્જા સ્ત્રોત જેનો આપણે લાંબા સમયથી મતલબ કે વર્ષોથી ઉપયોગ કરતા આવ્યા છીએ. અને બીજું કે જેનો જથ્થો મર્યાદિત છે, એ પુનઃ અપ્રાપ્ય છે, એટલે કે નોન રિન્યુએબલ. એકવાર વપરાઈ જાય પછી એને ફરી બનતા લાખો વર્ષો લાગે. અચ્છા, કયા કયા આવે આમાં? આમાં મુખ્યત્વે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને અણુ ખનિજોનો સમાવેશ થાય છે. આ મોટા ભાગે વ્યાપારિક ધોરણે વપરાય છે, એટલે એને વ્યાપારિક સ્ત્રોત પણ કહે છે. આપણે જે વીજળી વાપરીએ છીએ એનો મોટો હિસ્સો આ સ્ત્રોતોમાંથી જ બને છે. અને બિનપરંપરાગત સ્ત્રોત એટલે? બિનપરંપરાગત સ્ત્રોત એટલે એવા ઊર્જા સ્ત્રોત જે પ્રમાણમાં નવા છે અથવા જેનો ઉપયોગ હમણાં વધ્યો છે. અને સૌથી મહત્વની વાત, જેનો જથ્થો અખૂટ છે અથવા તો તે ફરીથી પેદા થઈ શકે છે, એટલે કે રિન્યુએબલ. એ કયા કયા છે? આમાં જળ ઊર્જા આવે, પવન ઊર્જા, સૌર ઊર્જા, બાયોગેસ, ભૂતાપીય ઊર્જા એટલે પૃથ્વીના પેટાળની ગરમી, અને ભરતી ઊર્જા એટલે સમુદ્રની ભરતી ઓટમાંથી મળતી શક્તિ. આ બધા સ્ત્રોતો પર્યાવરણ માટે પણ ઘણા સારા છે. અને પેલા બિનવ્યાપારિક સ્ત્રોત કયા? હા, બિનવ્યાપારિક સ્ત્રોતો પણ છે, જેમ કે લાકડું, છાણા, જેનો ઉપયોગ ગામડાઓમાં સ્થાનિક સ્તરે થાય છે, પણ એનો કોઈ મોટો વેપાર નથી થતો. સમજાઈ ગયું. ચાલો, પહેલા પરંપરાગત સ્ત્રોતોની વિગતે વાત કરીએ. સૌથી પહેલા લઈએ કોલસો. એને તો કાળો હીરો પણ કહે છે, નહીં? એ બને છે કઈ રીતે? હા, બ્લેક ડાયમંડ. કોલસાની બનવાની પ્રક્રિયા ખરેખર અદ્ભુત છે અને લાખો કરોડો વર્ષ લાંબી છે. આજથી લગભગ 25 કરોડ વર્ષ પહેલા. કાર્બોનિફેરસ યુગ કહેવાય એને. 25 કરોડ વર્ષ? હા, ત્યારે પૃથ્વી પર ખૂબ મોટા ગીચ જંગલો હતા. પછી ભૂસ્તરીય ઉથલપાથલ થઈ, જમીનમાં ફેરફારો થયા અને આ બધી વનસ્પતિ જમીનમાં દટાઈ ગઈ. ઉપર માટી અને ખડકોના થર પર થર જામતા ગયા. હવે પૃથ્વીના પેટાળમાં તો પ્રચંડ ગરમી હોય અને ઉપરથી આટલા બધા થરોનું દબાણ. આ બંનેની અસર હેઠળ પેલી દટાયેલી વનસ્પતિમાં જે કાર્બન તત્વ હતું એનું ધીમે ધીમે રૂપાંતર થયું અને એ બની ગયો કોલસો. ગજબ કહેવાય. એટલે લાખો વર્ષો પહેલાના જંગલો આજે આપણને ઊર્જા પૂરી પાડે છે. એનો ઉપયોગ ક્યારથી આટલો બધો વધી ગયો? ઔદ્યોગિક ક્રાંતિ પછી અને ખાસ કરીને જ્યારે વરાળ યંત્રની શોધ થઈ ત્યારે કોલસાનો ઉપયોગ ખૂબ જ વધી ગયો. રેલવે એન્જિન ચલાવવા, આગબોટો ચલાવવા એ મુખ્ય બળતણ બની ગયું. હા, સ્ટીમ એન્જિન. બરાબર. પછી વીજળીની શોધ થઈ અને તાપવિદ્યુત મથકો એટલે કે થર્મલ પાવર પ્લાન્ટ્સ સ્થપાયા. એમાં કોલસો બાળીને મોટા પાયે વીજળી ઉત્પન્ન થવા લાગી. અને એટલું જ નહીં, કોલસામાંથી ખાલી ઊર્જા જ નહીં, પણ ઘણી આડપેદાશો પણ મળે છે. કઈ કઈ? જેમ કે ડામર, એમોનિયા વાયુ, એમોનિયમ સલ્ફેટ, બેન્ઝોલ અને ક્રૂડ ઓઇલ જેવું પણ એમાંથી મળે છે.
કોલસાના પણ અલગ અલગ પ્રકાર હોય છે એવું સાંભળ્યું છે ખરું? હા, એમાં કેટલું કાર્બન તત્વ છે અને એની ગુણવત્તા કેવી છે એના આધારે મુખ્ય 4 પ્રકાર પાડવામાં આવે છે. કયા 4? પહેલો છે એન્થ્રેસાઇટ. આ સૌથી ઉચ્ચ ગુણવત્તાનો કોલસો છે, સૌથી વધુ ગરમી આપે. બીજો છે બિટ્યુમિનસ. આ સૌથી વધુ પ્રમાણમાં મળે છે અને વપરાય પણ છે. ત્રીજો છે લિગ્નાઇટ. આ થોડો ભૂખરા રંગનો, ઓછી ગુણવત્તાનો હોય. અને ચોથો છે પીટ. આ તો સૌથી નિમ્ન કક્ષાનો, લગભગ અડધો જ રૂપાંતર પામેલો કોલસો કહી શકાય. અને કોલસો કયા પ્રકારના ખડકોમાંથી મળે? કોલસો સામાન્ય રીતે પેલા પ્રસ્તર ખડકોના સ્તરોમાંથી મળી આવે છે. ભારતમાં કોલસાના મુખ્ય ભંડારો કયા રાજ્યોમાં છે? ભારતમાં કોલસાના મોટા ભંડારો મુખ્યત્વે ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં આવેલા છે. આ મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. આ ઉપરાંત રાજસ્થાન, તમિલનાડુ, અસમ અને ગુજરાતમાં પણ કોલસાના ભંડારો છે. ગુજરાતમાં કયા પ્રકારનો કોલસો ને ક્યાંથી મળે છે? ગુજરાતમાં મુખ્યત્વે લિગ્નાઇટ પ્રકારનો કોલસો મળે છે. એના ક્ષેત્રો કચ્છ, ભરૂચ, મહેસાણા, ભાવનગર અને સુરત જિલ્લામાં આવેલા છે. બરાબર. કોલસા પછી બીજો મહત્વનો પરંપરાગત ઉર્જા સ્ત્રોત એટલે ખનિજ તેલ, એટલે કે પેટ્રોલિયમ. એના બનવાની પ્રક્રિયા પણ કોલસા જેવી જ છે. પ્રક્રિયાનો જે મૂળ સિદ્ધાંત છે એ સરખો છે કે લાખો વર્ષો પહેલાના જીવો દટાયા અને પછી રૂપાંતર પામ્યા. પણ ફેર એટલો છે કે કોલસો મુખ્યત્વે વનસ્પતિમાંથી બન્યો, જ્યારે ખનિજ તેલ મુખ્યત્વે સમુદ્રમાં રહેતા સૂક્ષ્મ જીવો, પેલા પ્લેન્ક્ટન કહેવાય, અને બીજા દરિયાઈ પ્રાણીઓના અવશેષોમાંથી બન્યું છે. અચ્છા, પ્રાણીઓમાંથી? હા, આ અવશેષો સમુદ્રના તળિયે કાદવ અને રેતી સાથે દટાઈ ગયા. સમય જતાં ગરમી અને દબાણને કારણે એમાંથી હાઇડ્રોકાર્બન સંયોજનો બન્યા, જે પ્રવાહી સ્વરૂપમાં હતા, એટલે કે ખનિજ તેલ. અને આ તેલ પછી ઉપર કઈ રીતે આવ્યો જમીન નીચે? ભૂગર્ભમાં જે હલનચલન થતું રહે એને કારણે આ તેલ ધરાવતા ખડકોના સ્તરો ક્યારેક ઉપર તરફ ધકેલાયા. ઘણીવારે વાયુ અને પાણી સાથે ફસાઈ જાય છે. કેટલાક ભંડારો સમુદ્રના તળિયે જ રહ્યા, તો કેટલાક જમીન વિસ્તાર નીચે આવી ગયા. એ કયા પ્રકારના ખડકોમાં મળે? તે સામાન્ય રીતે રેત ખડકો, ચૂનાના ખડકો અને શેલ જેવા છિદ્રાળુ પ્રસ્તર ખડકોમાંથી મળી આવે છે. ભારતમાં ખનિજ તેલની શોધ ક્યારે અને ક્યાં થઈ હતી સૌથી પહેલા? ભારતમાં વ્યવસ્થિત રીતે શોધની શરૂઆત તો અંગ્રેજોના સમયમાં થઈ હતી. 1866માં અસમમાં તેલ માટે પહેલો કૂવો ખોદવામાં આવ્યો અને 1867માં ત્યાં જ માકુમ નામની જગ્યાએ સફળતા મળી, મતલબ કે તેલ મળ્યું. અચ્છા, ભારતના જે વિશાળ તેલ ભંડારો છે એને કયા મુખ્ય વિસ્તારોમાં વહેંચી શકાય? હા, ભારતના તેલ અને કુદરતી ગેસના જે ભંડારો છે એને મુખ્ય 5 વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે. કયા 5? એક તો ઉત્તર પૂર્વના તેલ ક્ષેત્રો, જેમાં અસમ, અરુણાચલ પ્રદેશ વગેરે આવે. બીજું ગુજરાતના તેલ ક્ષેત્રો. ત્રીજું બોમ્બે હાઈના તેલ ક્ષેત્રો, જે મુંબઈ નજીક અરબી સમુદ્રમાં છે. હા, બોમ્બે હાઈ તો બહુ જાણીતું છે. બરાબર. ચોથું પૂર્વ કિનારાના તેલ ક્ષેત્રો, જેમ કે કૃષ્ણા ગોદાવરી નદીનો જે બેસિન વિસ્તાર છે એ. અને પાંચમું રાજસ્થાનના તેલ ક્ષેત્રો, ખાસ કરીને બાડમેર વિસ્તાર. ગુજરાતમાં કયા કયા સ્થળોએથી તેલ મળે છે? ગુજરાતમાં તો આઝાદી પછી 1958માં આણંદ જિલ્લાના લુણેજ ગામે સૌપ્રથમ તેલ અને ગેસના ભંડાર મળ્યા હતા. એ ગુજરાત માટે બહુ મોટી વાત હતી. હા, લુણેજનું નામ સાંભળ્યું છે. ત્યાર પછી તો ભરૂચ જિલ્લાનું અંકલેશ્વર, એ તો ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર બન્યું. આ સિવાય મહેસાણા, કલોલ, નવાગામ, કોસંબા, સાણંદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા અને ભાવનગર, આ બધા જિલ્લાઓમાં પણ ખનિજ તેલ અને કુદરતી ગેસના ભંડારો મળ્યા છે. જમીનમાંથી જે કાચું તેલ નીકળે એને તો સીધું વાપરી ન શકાય, એને શુદ્ધ કરવું પડે, બરાબર? એના માટે રિફાઇનરીઓ હોય છે. હા, એકદમ બરાબર. કાચું તેલ એટલે કે ક્રૂડ ઓઇલમાંથી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, નેપ્થા, ઊંજણ તેલ, ડામર, આ બધું જુદું પાડવા માટે એને રિફાઇનરીમાં શુદ્ધ કરવું જ પડે. ભારતમાં આવી ઘણી રિફાઇનરીઓ આવેલી છે. ક્યાં ક્યાં છે મુખ્ય? મુખ્ય રિફાઇનરીઓમાં ગુવાહાટી, અસમ, બરોની, બિહાર, કોયલી, વડોદરા, ગુજરાત, કોચીન, કેરળ, ચેન્નઈ, તમિલનાડુ, મથુરા, ઉત્તર પ્રદેશ, કોલકાતા અને હલ્દિયા, પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. અને
એ તો ગર્વની વાત છે કે દુનિયાનું સૌથી મોટું પેટ્રોલિયમ રિફાઇનરી સંકુલ આપણા ગુજરાતમાં જામનગર ખાતે આવેલું છે. ખરેખર એ ગર્વ લેવા જેવી બાબત છે. હવે ખનિજ તેલની સાથે સાથે જ ઘણીવાર કુદરતી વાયુ એટલે કે નેચરલ ગેસ પણ મળે છે. હા, એ સામાન્ય રીતે ખનિજ તેલના ભંડારની ઉપરના ભાગમાં જમા થયેલો હોય છે અને જ્યારે તેલ કાઢીએ ત્યારે એ તેમાંથી છૂટો પડે છે. કુદરતી વાયુનો મોટો ફાયદો શું છે? એને કેમ આટલું મહત્વ અપાય છે? એનો સૌથી મોટો ફાયદો એ છે કે એ બીજા પરંપરાગત બળતણ જેમ કે કોલસો કે પેટ્રોલ ડીઝલ એની સરખામણીમાં ખૂબ જ ઓછું પ્રદૂષણ કરે છે. લગભગ નહિવત. ઓહ, એટલે એને સ્વચ્છ ઉર્જા સ્ત્રોત ગણવામાં આવે છે? હા, બિલકુલ. એટલે જ એનો ઉપયોગ વાહનોમાં સીએનજી તરીકે, ઘરોમાં રસોઈ માટે પીએનજી તરીકે અને ઉદ્યોગો તથા વીજળી ઉત્પાદનમાં પણ વધી રહ્યો છે. ભારતમાં કુદરતી વાયુના મુખ્ય ભંડારો ક્યાં છે? ભારતમાં કુદરતી વાયુના ભંડારો મુખ્યત્વે ખંભાતના અખાતના દરિયાઈ વિસ્તારમાં, જેને ખંભાત બેસિન કહે છે, ત્યાં, પછી દક્ષિણમાં કાવેરી નદીનો જે મુખ ત્રિકોણ પ્રદેશ છે એ કાવેરી બેસિનમાં, અને રાજસ્થાનના જેસલમેર વિસ્તારમાં મળ્યા છે. અને ગુજરાતમાં? ગુજરાતમાં પણ આપણે હમણાં વાત કરીએ એમ અંકલેશ્વર અને ગાંધાર ક્ષેત્રો એ ખનિજ તેલ અને કુદરતી વાયુ બંનેના સારા એવા ભંડાર ધરાવે છે. સરસ. આ તો થઈ પરંપરાગત ઉર્જા સ્ત્રોતોની વાત. કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ. પણ આપણે જાણીએ છીએ કે આ બધાનો જથ્થો મર્યાદિત છે. ક્યારેક ને ક્યારેક તો ખૂટી જ જશે. અને બીજું કે એના ઉપયોગથી પર્યાવરણને પણ નુકસાન થાય છે. એટલે હવે પેલું બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો તરફ વળવું જ રહ્યું. તમે એકદમ સાચી વાત કરી. આ બહુ જ મહત્વનો મુદ્દો છે. જો આપણે ભવિષ્યની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવી હોય અને સાથે સાથે આપણું પર્યાવરણ પણ બચાવવું હોય તો બિનપરંપરાગત અને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો વિકસાવવા જ પડશે. એના વગર છૂટકો નથી. હા, અને આ એવા સ્ત્રોત છે જે ક્યારેક ખૂટવાના નથી અથવા તો કુદરતી રીતે ફરી ભરાઈ જાય છે. બરાબર. એ પુનઃપ્રાપ્ય છે, એ રિન્યુએબલ છે. આ બિનપરંપરાગત સ્ત્રોતોમાં કોનો સમાવેશ થાય છે? એમાં મુખ્યત્વે પવન ઉર્જા છે, સૌર ઉર્જા છે, બાયોગેસ, પછી પેલી ભરતી શક્તિ એટલે સમુદ્રના મોજાની શક્તિ, અને ભૂતાપીય ઉર્જા એટલે કે પૃથ્વીના પેટાળની ગરમી. આ બધાનો સમાવેશ થાય છે. અને મોટા ભાગે આ બધા પ્રદૂષણ રહિત છે. દુનિયાના ઘણા દેશો તો આ દિશામાં ઘણા આગળ વધી ગયા છે. હા, એ વાત સાચી છે. વિશ્વના જે વિકસિત દેશો છે જેમ કે યુએસ, રશિયા, ફ્રાન્સ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ્સ, જાપાન, આ બધા આ ટેકનોલોજીમાં ઘણા આગળ છે. પણ ભારતે પણ આ દિશામાં ઘણા મહત્વના પગલાં લીધા છે. જેમ કે? છેક 1981માં કમિશન ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જી કેસ એની સ્થાપના કરવામાં આવી હતી. અને ગુજરાતમાં પણ આ ક્ષેત્રે કામ કરવા માટે ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા એટલે કે ગેડા એ કાર્યરત છે. સરસ. ચલો તો હવે આ બિનપરંપરાગત સ્ત્રોતો વિશે થોડું વિગતે જાણીએ. સૌથી પહેલા લઈએ સૌર ઉર્જા. સૂર્ય તો ઉર્જાનો મૂળભૂત સ્ત્રોત છે જ. બિલકુલ. સૂર્ય વગર તો પૃથ્વી પર જીવન જ શક્ય નથી. એ સમગ્ર જીવસૃષ્ટિ અને વાતાવરણ માટે ઉર્જાનો મુખ્ય આધાર છે. અને આપણા માટે સારી વાત એ છે કે ભારત જેવા દેશમાં વર્ષના મોટાભાગના દિવસો દરમિયાન સારો એવો સૂર્યપ્રકાશ મળે છે. હા, તડકાની તો આપણે ત્યાં કમી નથી. બરાબર. તો હવે આપણે એવી ટેકનોલોજી વિકસાવી છે કે આ સૂર્યપ્રકાશનો સીધો ઉપયોગ આપણે ઉર્જા મેળવવા માટે કરી શકીએ. હા, પેલી ઘરની છત પર સોલર પેનલ જોઈએ છીએ, રસોઈ માટે સોલર કુકર આવે છે, પાણી ગરમ કરવા સોલર હીટર, એ બધું? હા, એ જ. સોલર પેનલ શું કરે? સૂર્યપ્રકાશનું સીધું વીજળીમાં રૂપાંતરણ કરે. આ વીજળી પછી ઘરમાં વાપરી શકાય, ઓફિસોમાં, ખેતરોમાં પંપ ચલાવવા, શેરીઓમાં લાઇટ કરવા, બધે વાપરી શકાય. ગુજરાતનું શું સ્થાન છે આમાં? ગુજરાત તો સૌર ઉર્જાના ઉત્પાદનમાં દેશના અગ્રણી રાજ્યોમાંનું એક છે. ગેડા દ્વારા વડોદરા પાસે છાણી ખાતે 10 ટન ક્ષમતાનું મોટું સૌર શીતાગાર એટલે કે સોલર કોલ્ડ સ્ટોરેજ પણ સ્થાપવામાં આવ્યું છે. વાહ! એનો બીજો કોઈ ખાસ નોંધપાત્ર ઉપયોગ ખરો? હા, ઘણા છે. જ્યાં વીજળી નથી પહોંચી શકી એવા દૂરના ગામડાઓમાં દીવાબત્તી એટલે કે સ્ટ્રીટ લાઇટ માટે, ખેતરોમાં સિંચાઈ માટેના પંપ ચલાવવા, ટીવી જેવા સાધનો ચલાવવા,
આ બધા માટે સોલર પેનલ બહુ ઉપયોગી છે. કચ્છમાં ભુજ પાસે માધોપુરમાં તો દરિયાના ખારા પાણીને પીવાલાયક મીઠું બનાવવા માટેનો જે ડિસેલિનેશન પ્લાન્ટ છે એ પણ સૌર ઊર્જાથી ચાલે છે. ખરેખર? હા, એટલે હવે દેશભરમાં સૌર ઊર્જાથી ચાલતા ઉપકરણોનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. સરસ. સૌર ઊર્જા પછી વાત કરીએ પવન ઊર્જાની. પવનમાંથી વીજળી કઈ રીતે બને એ થોડું સમજાવશો? ચોક્કસ. આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર સૂર્યની ગરમી બધે એકસરખી નથી પડતી. હા. ક્યાંક વધારે, ક્યાંક ઓછી. હા. આ અસમાન ગરમીને કારણે હવામાં દબાણનો તફાવત સર્જાય છે. ક્યાંક હવાનું ભારે દબાણ હોય, ક્યાંક હલકું. આ દબાણના તફાવતને કારણે હવા ગતિ કરે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, જેને આપણે પવન કહીએ છીએ. બરાબર. ઉપયોગ કરીને આપણે મોટા પંખા, જેને પવનચક્કી પણ કહીએ છીએ, એ ફેરવીએ છીએ. આ પવનચક્કી સાથે જનરેટર જોડેલું હોય જે વીજળી ઉત્પન્ન કરે છે. પવન ઊર્જાના ઉત્પાદનમાં ભારતની સ્થિતિ કેવી છે? આપણે ક્યાં છીએ? વિશ્વમાં પવન ઊર્જા દ્વારા વીજળી ઉત્પન્ન કરતા દેશોમાં ભારતનું સ્થાન 5મું છે, જે ખરેખર ગૌરવની વાત છે. ઓહો, 5મું. સરસ. હા. ભારતમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો અને પહાડી વિસ્તારો જ્યાં સતત સારો પવન ફૂંકાતો હોય ત્યાં પવન ઊર્જાના મોટા ફાર્મ, જેને વિન્ડ ફાર્મ કહે છે, એ સ્થાપવામાં આવ્યા છે. ભારતના કયા રાજ્યો આમાં આગળ છે અને આપણા ગુજરાતમાં ક્યાં છે આવા વિન્ડ ફાર્મ? ભારતમાં ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઓડિશા, કર્ણાટક, મધ્યપ્રદેશ અને કેરળ આ મુખ્ય પવન ઊર્જા ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતની વાત કરીએ તો ખાસ કરીને જામનગર જિલ્લાના લાંબા ગામ પાસે અને કચ્છ જિલ્લામાં માંડવીના સમુદ્ર કિનારે મોટા વિન્ડ ફાર્મ કાર્યરત છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, રાજકોટ, પોરબંદર આ બધા જિલ્લાઓમાં પણ ઘણી પવનચક્કીઓ સ્થાપીને વિદ્યુત ઉત્પાદન કરવામાં આવે છે. સરસ. હવે વાત કરીએ બાયોગેસની. આ નામ તો સાંભળ્યું છે અને એમ કહેવાય છે કે ગ્રામીણ વિસ્તારો માટે આ ખૂબ મહત્વનો ઊર્જા સ્ત્રોત બની શકે છે. એ બને છે કઈ રીતે? બાયોગેસ ખરેખર ગ્રામીણ અર્થતંત્ર અને પર્યાવરણ બંને માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે. એ બનાવવા માટે શું જોઈએ તો ખેતીનો જે નકામો કચરો હોય એ, જેમ કે પાકના અવશેષો, શેરડીના કૂચા, બીજો કોઈ વનસ્પતિ કચરો, પશુઓનું છાણ અને હા, માનવ મળમૂત્રનો પણ ઉપયોગ થાય છે. અચ્છા, આ બધું ભેગું કરીને? હા, આ બધા પદાર્થોને પાણી સાથે મિક્સ કરીને એક બંધ ટાંકીમાં ભરવામાં આવે છે, જેને ડાયજેસ્ટર કહેવાય. પછી શું થાય છે ટાંકીમાં? એ બંધ ટાંકીમાં હવા વગરની સ્થિતિ હોય છે. એમાં સૂક્ષ્મ જીવાણુઓ હોય જે આ બધા કાર્બનિક પદાર્થોનું વિઘટન કરે છે. સાદી ભાષામાં કહીએ તો એને સળાવે છે. આ પ્રક્રિયા દરમિયાન મુખ્યત્વે મિથેન નામનો વાયુ ઉત્પન્ન થાય છે. અને મિથેન વાયુ કેવો? ખૂબ જ દહનશીલ. એટલે એને બળતણ તરીકે વાપરી શકાય? બરાબર. આ વાયુને પાઇપ દ્વારા બહાર કાઢીને રસોઈ બનાવવા કે દીવો કરવા માટે બળતણ તરીકે વાપરી શકાય છે. અને પેલો બીજો ફાયદો કે પાછળ જે કચરો વધે છે એનું ઉત્તમ ખાતર બને છે. એકદમ સાચી વાત. આ આખી પ્રક્રિયા પછી ટાંકીમાં જે રગડો કે સ્લરી વધે છે એ નાઇટ્રોજન અને બીજા પોષક તત્વોથી ભરપૂર હોય છે અને પાછું વિષાણુ રહિત. એટલે એ ઉત્તમ સેન્દ્રિય ખાતર બને છે જે ખેતીમાં બહુ કામ લાગે. મતલબ એક કાંકરે બે પક્ષી. ઊર્જા પણ મળે અને ખાતર પણ. બરાબર. અને એનાથી ગામડામાં સ્વચ્છતા પણ વધે, કારણ કે કચરાનો નિકાલ થાય અને લાકડા બાળવાની જરૂર ઓછી પડે, એટલે પર્યાવરણને પણ ફાયદો. બાયોગેસ ઉત્પાદનમાં કયા રાજ્યો આગળ છે? અને ગુજરાતમાં કોઈ મોટા પ્લાન્ટ છે ખરા? દેશમાં બાયોગેસના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ પહેલા નંબરે છે અને ગુજરાત બીજા નંબરે છે. વાહ! હા, ગુજરાતમાં પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં મેથાણ ગામ છે. ત્યાં દેશનો સૌથી મોટો સામુદાયિક ધોરણે ચાલતો આદર્શ બાયોગેસ પ્લાન્ટ આવેલો છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના દાતલ ગામમાં અને બનાસકાંઠાના દાંતીવાડા ખાતે પણ આવા પ્લાન્ટ ચાલે છે. સરકાર હવે વ્યક્તિગત અને સામૂહિક બંને પ્રકારના બાયોગેસ પ્લાન્ટના વપરાશને પ્રોત્સાહન આપી રહી છે. સરસ. બિનપરંપરાગતમાં એક બીજું નામ આવે છે ભૂતાપીય ઊર્જા.
આ થોડું અટપટું લાગે છે. જીઓથર્મલ એનર્જી એ શું છે? ભૂતાપીય એટલે ભૂ એટલે પૃથ્વી અને તાપીય એટલે ગરમી. પૃથ્વીના પેટાળની ગરમી. આપણે જાણીએ છીએ કે પૃથ્વીનું કેન્દ્ર, એનું ગર્ભ ખૂબ જ ગરમ છે, લાવાની જેમ. હા. જેમ જેમ આપણે પૃથ્વીમાં ઊંડે જઈએ તેમ તેમ તાપમાન વધતું જાય છે. હવે કેટલીક જગ્યાએ એવું બને કે ભૂગર્ભમાં રહેલો જે મેગ્મા એટલે કે લાવા છે એ પૃથ્વીની સપાટીની થોડો નજીક આવી જાય. જો આવા વિસ્તારમાં જમીનની નીચે પાણી હોય એટલે કે ભૂગર્ભજળ હોય તો એ આ ગરમ મેગ્માના સંપર્કમાં આવે. એનાથી શું થાય? પાણી ગરમ થઈ જાય અથવા વરાળ બની જાય. બરાબર. પાણી ખૂબ ગરમ થઈ જાય અથવા તો એની વરાળ બની જાય. અને આ ગરમ પાણી કે વરાળનો ઉપયોગ ઊર્જા માટે થાય? હા, ઘણીવાર આ ગરમ પાણી કે વરાળ પૃથ્વીની સપાટી પર જે ફાટો હોય એના દ્વારા બહાર આવે, જેને આપણે ગરમ પાણીના ઝરા અથવા હોટ સ્પ્રિંગ્સ કહીએ છીએ. ક્યારેક ફુવારા રૂપે પણ બહાર આવે, ગાઇઝર્સ. આ ગરમ પાણી કે વરાળમાં જે શક્તિ રહેલી છે એનો ઉપયોગ ટર્બાઇન ફેરવીને વીજળી ઉત્પન્ન કરવા માટે કરી શકાય છે. ગુજરાતમાં આવી કોઈ જગ્યાઓ છે જ્યાંથી આ ભૂતાપીય ઊર્જા મેળવી શકાય? ગુજરાતમાં ભૂતાપીય ઊર્જાથી મોટા પાયે વીજળી ઉત્પન્ન કરવાની શક્યતા પ્રમાણમાં ઓછી છે, પણ હા, કેટલાક સ્થળોએ ગરમ પાણીના ઝરા આવેલા છે જ્યાં આવી સંભાવના ચકાસી શકાય. કયા સ્થળો? આ સ્થળોમાં ખેડા જિલ્લામાં લસુંદ્રા, નવસારી જિલ્લામાં ઉનાઈ, પંચમહાલ જિલ્લામાં ટુવા અને ગીર સોમનાથ જિલ્લામાં તુલસીશ્યામ. આ 4 મુખ્ય સ્થળો છે. અહીં ગરમ પાણીના ઝરા છે એટલે ભવિષ્યમાં કદાચ ત્યાંથી ઊર્જા મેળવવાની શક્યતાઓ ચકાસાય. અને છેલ્લે વાત કરીએ ભરતી શક્તિની, એટલે કે ટાઇડલ એનર્જી. સમુદ્રની ભળતી ઓટમાંથી પણ ઊર્જા મળે. હા, બિલકુલ. પૃથ્વી પર સૂર્ય અને ચંદ્ર બંનેનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. હા. એના કારણે સમુદ્રના પાણીની સપાટીમાં નિયમિત રીતે ચઢાવ ઉતાર આવે છે, જેને આપણે ભરતી અને ઓટ કહીએ છીએ. ભરતી વખતે પાણી કિનારા તરફ ધસી આવે, સપાટી ઊંચી જાય, અને ઓટ વખતે પાણી પાછું દરિયામાં ખેંચાય, સપાટી નીચી જાય. આ જે પાણીનો પ્રવાહ છે એમાં પુષ્કળ શક્તિ રહેલી હોય છે. આ શક્તિનો ઉપયોગ કઈ રીતે થાય? વીજળી બનાવવા? હા, જ્યાં સાંકડી ખાડી હોય અથવા જ્યાં નદરી સમુદ્રને મળતી હોય એવી જગ્યાએ એક બંધ જેવી રચના કરવામાં આવે, જેને બેરાજ કહેવાય. ભરતી વખતે જ્યારે પાણી અંદર આવે ત્યારે એને આ બંધ દ્વારા રોકી લેવામાં આવે. અચ્છા, પાણીને ભેગું કરી લેવાનું. હા, પછી જ્યારે ઓટ આવે અને પાણી પાછું ખેંચાવાનું શરૂ થાય ત્યારે આ રોકેલા પાણીને ધીમે ધીમે ટર્બાઇનમાંથી પસાર કરીને છોડવામાં આવે. આ ટર્બાઇન ફરે એટલે એની સાથે જોડેલું જનરેટર વીજળી ઉત્પન્ન કરે. ફ્રાન્સે તો છેક 1966માં આ પદ્ધતિથી વીજળી મેળવવાનો પ્રોજેક્ટ શરૂ કરી દીધો હતો. ભારત પાસે તો ઘણો લાંબો દરિયા કિનારો છે, એટલે અહીં તો ઘણી સંભાવનાઓ હોવી જોઈએ આની. ચોક્કસ. ભારતના વિશાળ દરિયા કિનારાને કારણે અહીં ભરતી ઊર્જાની વિપુલ સંભાવનાઓ રહેલી છે. અને ખાસ કરીને ગુજરાત માટે તો આ બહુ મહત્વનું છે. કેમ? કારણ કે ગુજરાતમાં કચ્છનો અખાત અને ખંભાતનો અખાત આ બંને જગ્યાએ ભરતીની ઊંચાઈ ઘણી વધારે હોય છે. એટલે અહીં ભરતી ઊર્જા મેળવવા માટે ખૂબ જ સાનુકૂળ પરિસ્થિતિ છે. આ બંને સ્થળોએ ભરતી ઊર્જાના પ્રોજેક્ટ સ્થાપવાની યોજનાઓ પર હાલ કામ ચાલી રહ્યું છે. વાહ! આપણે આટલા બધા ખનિજો અને પછી પરંપરાગત તથા બિનપરંપરાગત શક્તિ સંસાધનોની બહુ જ વિગતવાર ચર્ચા કરી. અને એ સ્પષ્ટ છે કે તે આપણા વિકાસ માટે કેટલા અનિવાર્ય છે. પણ સાથે સાથે એક ચિંતા એ પણ છે કે ખાસ કરીને જે પરંપરાગત સ્ત્રોતો છે, કોલસો, ખનિજ તેલ, એ મર્યાદિત છે. જો આપણે આમ જ બેફામ ઉપયોગ કરતા રહીશું તો ભવિષ્યની પેઢી માટે શું બચશે? એટલે એનું સંરક્ષણ કરવું એ પણ એટલું જ જરૂરી છે. તમે બિલકુલ સાચી વાત કરી. આ મુદ્દો અત્યંત મહત્વનો છે. આ ખનિજો બનતા લાખો કરોડો વર્ષો લાગ્યા છે, પણ એ વપરાય કેટલી ઝડપથી જાય છે. આપણી આજની જરૂરિયાતો તો પૂરી કરવી જ પડે, એમાં કોઈ શંકા નથી. પણ ભવિષ્યની પેઢીનો પણ વિચાર કરવો પડશે. એમના અધિકારોનું પણ ધ્યાન રાખવું પડશે. ફક્ત વિદેશી હુંડિયામણ કમાવા માટે આપણી આ રાષ્ટ્રીય સંપત્તિ જેવા ખનિજોનો બેફામ નિકાસ કરી દેવો એ લાંબા ગાળે નુકસાનકારક છે. એટલે ખનિજોનો કરકસરયુક્ત ઉપયોગ કરવો, આયોજનપૂર્વક અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, એને બિનજરૂરી વેડફાટથી બચાવવો, આ બધું જ ખનિજ સંરક્ષણ કહેવાય.
તો આ ખનિજ સંરક્ષણ માટે આપણે શું કરી શકીએ? કયા ઉપાયો છે? સામાન્ય માણસ પણ શું કરી શકે? ઘણા ઉપાયો છે જેને આપણે સૌ સાથે મળીને અપનાવી શકીએ છીએ. પહેલું તો એ કે ખનિજોને જમીનમાંથી કાઢતી વખતે અને એને શુદ્ધ કરતી વખતે એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ જેથી ઓછામાં ઓછો વેડફાટ થાય અને વધુમાં વધુ ખનિજ આપણને મળે. બરાબર. ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ. બીજો ઉપાય? એલ્યુમિનિયમ, કલાઈ એને ફેંકી દેવાને બદલે ફરીથી ઓગાળીને નવી વસ્તુઓ બનાવવામાં ઉપયોગમાં લેવો. આનાથી શું થાય કે નવું ખનિજ ખોદવાની જરૂરિયાત ઘટે છે. હા, આ તો બહુ જ મહત્વનું છે. ત્રીજો ઉપાય શું હોઈ શકે? ત્રીજો ઉપાય છે ખનિજોનો વૈકલ્પિક ઉપયોગ વિકસાવવો. મતલબ કે જે ખનિજો ઓછા પ્રમાણમાં મળે છે અથવા તો જે પર્યાવરણને નુકસાન કરે છે એના વિકલ્પો શોધવા અને વાપરવા. દાખલા તરીકે? જેમ કે વીજળી ઉત્પન્ન કરવા માટે કોલસાને બદલે સૌર ઉર્જા કે પવન ઉર્જાનો ઉપયોગ વધારવો. જ્યાં શક્ય હોય ત્યાં તાંબાના મોંઘા તારને બદલે એલ્યુમિનિયમના તાર વાપરવા. વાહનોમાં પેટ્રોલ ડીઝલને બદલે CNGનો ઉપયોગ કરવો અથવા તો હવે ઇલેક્ટ્રિક વાહનો આવી ગયા છે એનો ઉપયોગ વધારવો. ચોથો ઉપાય તો આપણે હમણાં જ ચર્ચ્યો, બિનપરંપરાગત સ્ત્રોતો. હા, બરાબર. બિનપરંપરાગત અને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો શક્ય તેટલો વધુને વધુ ઉપયોગ કરવો. જળ, સૌર, પવન, બાયોગેસ, ભરતી ઉર્જા આ બધા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું અને એને પ્રોત્સાહન આપવું. પાંચમો ઉપાય કંઈક પર્યાવરણ સાથે જોડાયેલો છે. હા, એને કહેવાય પોષણક્ષમ વિકાસ અથવા ટકાઉ વિકાસ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. એનો અર્થ શું? કે આપણે આપણો વિકાસ એવી રીતે કહીએ કે જેથી પર્યાવરણની ગુણવત્તા જળવાઈ રહે. આપણે આપણી જરૂરિયાતો પૂરી કરીએ પણ ભવિષ્યની પેઢીને પણ સ્વચ્છ અને સમૃદ્ધ પર્યાવરણ વારસામાં મળે એનું ધ્યાન રાખીએ. પ્રદૂષણ ઘટાડવાના તમામ પ્રયત્નો કરવા. અને છેલ્લો છઠ્ઠો ઉપાય કયો છે સંરક્ષણ માટે? છેલ્લો ઉપાય છે લાંબા ગાળાનું આયોજન. આપણા દેશમાં કયા ખનિજનો કેટલો અંદાજિત જથ્થો ઉપલબ્ધ છે એનો એક અંદાજ કાઢવો અને પછી એનો ઉપયોગ એવી રીતે આયોજનપૂર્વક કરવો કે તે શક્ય તેટલા લાંબા સમય સુધી ચાલી શકે, એકદમ ખૂટી ન જાય. ટૂંકમાં કહીએ તો ખનિજ સંસાધનો એ કુદરતે આપેલી અમૂલ્ય ભેટ છે. એની જાળવણી કરવી, એનું સંવર્ધન કરવું એ ફક્ત સરકારની જવાબદારી નથી પણ આપણા દરેક નાગરિકની ફરજ છે. આ વિષયને વધુ સારી રીતે સમજવા માટે પેલી શૈક્ષણિક સામગ્રીમાં કેટલીક પ્રવૃત્તિઓ પણ સૂચવવામાં આવી છે. જેમ કે જો શક્ય હોય તો ક્યારેક કોઈ ખાણની મુલાકાત લેવી અથવા તો ખનિજ કેવી રીતે ખોદવામાં આવે છે એના ચિત્રો કે વિડીયો જોવા. હા, અને બીજું એ પણ કરી શકાય કે આપણા ઘરમાં જ વપરાતી જુદી જુદી ધાતુની બનેલી ચીજવસ્તુઓની એક યાદી બનાવવી. એટલે આપણને ખ્યાલ આવે કે અરે વાહ, આટલી બધી વસ્તુઓમાં ખનિજો વપરાય છે. આપણા જીવન સાથે કેટલા વણાયેલા છે આ. ખરેખર. તો રાજની આપણી આ ચર્ચાનો સારાંશ જોઈએ તો? હા, આપણે ભારતમાં મળતા મુખ્ય ધાતુમય ખનિજો જેવા કે લોખંડ, મેંગેનીઝ, તાંબુ, બોક્સાઇટ, અભ્રક, સીસુ અને અધાતુમયમાં ચૂનાનો પથ્થર વગેરેની વાત કરી. અને સાથે સાથે પરંપરાગત ઉર્જા સ્ત્રોત જેવા કે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને બિનપરંપરાગત સ્ત્રોત જેવા કે સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયોગેસ, ભૂતાપીય ઉર્જા અને ભરતી ઉર્જા આ બધા વિશે પણ વિગતે જાણ્યું. આપણે એ પણ જોયું કે આ સંસાધનો ક્યાંથી મળે છે, એના શું ઉપયોગો છે અને આપણા રાષ્ટ્રના વિકાસમાં, આપણા અર્થતંત્રમાં એનું કેટલું મોટું મહત્વ છે. અને એ પણ સમજ્યા કે આ સંસાધનો ફક્ત મોટા ઉદ્યોગો કે દેશના અર્થતંત્ર માટે જ નહીં પણ આપણા સૌના રોજિંદા જીવન માટે પણ એટલા જ અનિવાર્ય છે. સવારે ઉઠીએ ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ ખનિજો અને ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરતા જોઈએ છે. બિલકુલ. અને અંતે એક વિચાર સાથે શ્રોતાઓને છોડી જઈએ છીએ. હા, આપણે જાણ્યું કે ઘણા ખનિજો અને ખાસ કરીને પરંપરાગત ઉર્જા સ્ત્રોતો બનતા લાખો વર્ષો લાગ્યા છે પણ તે વપરાય ખૂબ જ ઝડપથી રહ્યા છે. તો આપણે આપણા રોજિંદા જીવનમાં એવો કયો એક નાનો પણ નક્કર ફેરફાર લાવી શકીએ જે ભવિષ્યની પેઢી માટે આ અમૂલ્ય કુદરતી સંસાધનોને બચાવવામાં સૌથી વધુ અસરકારક રીતે યોગદાન આપી શકે? જરૂર વિચારજો આના પર.